મારા જબરે કોઈ કરતા નહીં ના ગારે રમણ ભમણ ઉભો છે કે શું કરે છે લાવા તો જઈ આવું એના ઘરમાં આખો ગાર બગાડી નીચે છે જોજો આમ ફળી આવી નથી હવે આવી શેતી કરશે શું કરશે અરે પૂછે મરી જવાના છે લાવ જઈ આવું આપણે ઉધડ હાલવાનું છે ક્યાંની આલવું છે તો ગમે તે થાય ગમે તે પણ એટલે ઉધેડ તો જમી ના હલાય જબરે ઉધેડ હાલીને કરજો છો. જોરે આવરા ઓય કેમ છો ઓય. ત્યાંની જોમાઈ છે હા ઓય ને ઉધેડ જમી હાલવી છે કેમ ઉધેડ આલવી છે એટલે ઉધડ હાલવું છે બહાર જતું રહેવું છે કેમ હા બાર શું ગાલ્યું છે અમે નહીં રે હોય બહાર કોઈ ખારો હોય ને તો જતું રહેવું છે. અલ્યા ઓય શેતી કરો અને પડ્યા રહો તો મળશે શેતીમાં બે કોક ઢોરા લાવો રહો હા ગાયો રાખો તો બે હા ધંધો કરો સારો જવું છે ધંધો કરવો છે એમ? તો હવે જોરે તમે સમજાવો ને ઉપાડો લીધો છે ને જવાનો બજારમાં પણ તમે હું તો હાલાય નહીં પણ કે હવે હાલવી છે શું ભાવ હાલો છો ઉધડ ઓળખી હાડ તો હોય હેડ તો હોય તો મારા ભાવ તો કે કેટલા હેડી છે 25,000 જેવા હેડતા હશે કોણ જે હાડતા હોય કેટલા વીઘા છે એ 10 વીઘા 10 વીઘા 10 વીઘા છે જમીન એમ તો 10 વીઘા શું 12 મહિનાની છે ને બરાબર 12 મહિનાની તો અડધી ઉધેડ રાખવા વાળો અડધી હાલે બરોબર હા અને અડધી છે એ રાખા દીધી ચાલે ચાલે ને? ઉધેડ તો હું રાખવું પડી તાર મારા ભાઈની જમીન છે બીજા કોઈ સિલે હાલવી છે ઉધેડ તો ચાલે તમે રાખો તો તમે રાખો હા તો નથી હાલ તમે લો હા. સાક્ષી બરાબર હા આપણે બેડા રેડી હરિયાળી જાડી પણ એક વાત હા કે તમે પૈસા પહેલા અડધા હાલવા પડે હા હાલો ને અડધા ચો ના છે પૈસા હું અડધા પહેલા હાલવા પડે ને અડધા છે અખાત્રી હા અડધા ખાતરી હાલી બરાબર બરાબર છે બરાબર પછી ને તમારે ચમચમ છે રેડી રેડી રેડી? રેડી તો હાલો તમે ત્યાં હા ચાલ નીકળવું છે તમારે અને બજારમાં તમે જાણ હાલો ને તાર લખણ કરી લેજો પૈસા જેટલા લ્યો એટલું લખણ કરજો બાકી એ લખણ કરજો ના ના હું બજારમાં જાણ જવાનું છે વધારે કાલે તો હું પૈસાનું સેટિંગ કરીને આવું હાલ થોડા ઘણા હો 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 બરાબર તમે જ બેસો પાછા આવવાનો ક્યાં એ સારું હા જબરા હવે માવડું ઈ તો પૈસા હાલશે કોઈ હાલશે હાલશે મારા ભાઈ હે? છે કેમ ના હાલે? અલ્યા હીરો મને તો એવું લાગે છે કે કોઈને પૈસા હાલતો નથી આખા ગામમાં ફરે છે ના ના હાલશે તમારા હે? ભાઈ છે ને તમને વિશ્વાસ આવે છે હવે ભાઈ ઉપર કેમ ના આવે? અલ્યા ઘણા લઈ લઈને જતા રહ્યા એના કરતા બીજે ચોક આપણે ગોઠવો ના ના ભાઈ ઉપર આવે હા? તો તો શું કરશે હવે ભાઈ ઉપર વિશ્વાસ આવે ને તો હું એક જણા ફોન કરું કરો હે કરો જિગ્નેશ નામ છે એને કરું વાર કે કદાચ આવે તો હો. હાલો હા બોલો શું કરી રહ્યા છો એમ ખેતરમાં છો એટલે એક જમી ઉધેડ ભાઈ હાલવાની છે કદાચ આવો તો તમે એવું છે એમ સારું તો ઘડીક રહીને આવો નક્કી સારું સારું તો વાર ના કરતા હો નકે ભાઈને જવાનું છે બારી આજનો દાડો મેં ટકાયો છે નકે મારા ફાઈન પૈસા નતા નકે વળી હું રાખો જ પછી સારું તમે આવો તરત એ આવો હો સારું સારું હા આવે છે હો હવે ભાઈને ફોન કર્યો છે એટલે આવે તો હું આવું છું આવરા આવરા ઓય. જિગ્નેશ આવો ઓમ મેં પાણી ભરતા હોય શું જમીન કયા હતા કોઈ ફોન ઓવે, આવ્યો મેં જમીનનો મેં ફોન કર્યો હતો એમ આ ભાઈને હાલવાય નથી કે નહીં હા મેં કીધું એક રાખી દઈએ ને ફોન હું કરું હમ. એટલે સારું કે કરો તાન આપણો જમીન જવા ફરજ છે આપણે અમે. બસ તાન લો આ પાણી પીવો પડું કેટલી હતી? બોલો બોલો ભાઈ હવે શું કરવાનું છે આપણે 10 વીઘા છે હવે. 10 વીઘા છે ને હા પૈસા રોકડા પૈસા રોકડા પૈસા રોકડા તો તમારે હવે શું કરવું છે કહો હા અડધા લાવ્યું હા અડધી ઉધેડ હેડે છે બરોબર હો બરોબર હા 10 વીઘાના જે પૈસા થાય એ અડધા પૈસા આલી જવાના અને અડધા પછી ખાતરી આ લખન બખન બધું કરી નાખ્યું હા બરોબર હા
રેડી રેડી રેડી. હા તમને તો હવે એમ કરો ચા મેલો પડો થોડો ખાડો હા રેડો મેલાવ કર. સારા અને જિગ્નેશ હા. તમે જમી તો રાખવાની છે ને તમારે ઓય સારું તો આપણે જમીન હું બધી હલાઈ ગયું હા હો તી 10 વીઘા હતી ને 10 વીઘા છે પણ મને થોડા પૈસામાં કમિશન તો આલવું પડે ને આલ છે ને પરમિશન તમને આલ છે ને હા ઓ હજાર આલ છે એમ છે. હોય અને તમારે એમ છે ને તો હું બધું લખણ કરાવી એમ દઉં તો સૌથી સારું તો હા પછી આ તો તમારે લખણ કરી નાખજે અહીં એટલે એને તમારે પોસવટની શરત રાખવી હોય તો નહીં હમ. એમ રાખવાય નહીં હા. પછી કજાક આ તો બારી જતા રહી કજાક તમારે ખાવ રાખવી છે ને તો એ અલાઈ ગયો એમ એમ? હો હમ. કેમ દાખલ લખન નું આ બધી આ ભાઈ હજી ચા મેલવા ગયો છે કે ને? હા ચા મેલીને આવે કે આપણી વાત કરા બધી હમ. હો હા. હા લ્યો, લાઈ ચા ગયો? પીવો પડે. હાલો ભાઈ આ બાજુ હવે થોડો ઉકાળો પીવું જ છું હું હા બસ બાર ચાર દબર બનાવ્યા છે લ્યા મસાલા નાખ્યો તમે મસાલો હવે નાખી. હું મસાલા વાળા પીવું જ છું હો આપણે શું કર્યું? આપણે હવે આ વાત બધી થઈ ગઈ છે થઈ ગયું? આવો હા. તમારે આવું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે પૈસા હોય ને પાછું લખણ બીજું કરવું પડશે કે હોય હોય. અને પૈસા આલ્યા કે હું આલું પણ લખણ કીધું આમાં કોઈ એ ભજન નહીં કે આપણી બે ભજનેલા જ નહીં આપણે ભણેલ ઈયન ભાઈને કોઈ લખણ થાય નહીં એકલા ના થાય. આપણે લીલુભાન હાજ હાથમાં પડી નકીને રાહા હા. એમ હા એમ કરા તો એમ. હો તમે મારા ઘરે આવો તો અમે બે જણા હા તો તમે કહેજા કે લીલુભાન હાથ તો આપણે લીલુભાન અહીંયા જતો તો ચાલે ચાલે ને હા તમે અહીંયા આવી જાઓ હા તો હું છું તમે હા. ફોન કરો મને સારું હું ઘેર જઈ તમે ઘેર જાઓ હું ફોન કરું એ સારું હો એ સારું તબરા હેડો તને હવે જા હેડો, લીલુભાન હેડો, અહીંયા હેડો. હેડો તને હવે હેડો. પેલાને ફોન કરે હારું. આઈ હેડો સારું હેડો તબલા એટલે તમે આ બધું વેચીને દાખવ છે અમારા હગાવાલા રહી ગયા તો તીર્યું અમદાવાદ. અમદાવાદ જાવ છે એમ? હોય, હોય, હોય. હા તો સારું સારું થઈ ગયું. અલ્યા લીલદી ઘરે છે કે નહીં લીલદી કી બાદ બેઠા હતા અલ્યા ઓહો કેટલા બેઠા નહીં આ તો કીધું હમણાં જાતા હું કેમ છો રામ રામ બેહો હા હા અલ્યા ભગવાને જમી આલવી હતી કે નહીં ના ઉધેડ આલી જ છે આલી જ છે એક ભાઈને આપણે જિગ્નેશ કરીને નામ છે એ અમે ફોન કરવો છે હવે હવે હું ફોન કરું હો ભાવ ભાવમાં આવડું મારો પૂછવા જો એને ખબર છે હલો કોણ જિગ્નેશ બોલ્યા તાર તો આવ્યો લીલથી નહીં આવો આવો હેડો હવે એ સારું આવો એને ઉતર્યા લઈને ક્યાં જવું છે? એ કે અમારે અમદાવાદ જવું છે નહીં કેમ? એ નતું રહેવું છે. કેમ શું કરશો? ધંધો કરો. ધંધો કરો. ધંધો તો જમી વાઈ કોક અંદર કોક ને આલ્યાવાના. ના, બહાર અલ્યા મેં નતું ઘણા સમજા પણ આ સમજતા જ નથી રહેવું. બહાર નતું રહેવું છે. કે બારે મારે જવું બારે થોડી જવું છે. બીજા નાલી તમારા ભાઈ પરખાને આલવી પડી હતી. હા અને આ ધ્રુપા તમે તો પાણી ના પાયું. પાણી મગાવો તાણે થોડું પીવા પડે અલા વિજયા, હા પાણી લાવજે. હાલ આવું હા, આવો જીજુ, આવો. આવરા આવો. આવો 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 હાલો કોઈ હાલો પેલા આયા શું કરો છો કોઈ નહીં, બેઠા હતા કે જમી જબરોઈ તમને આલે છે ઉધેડમાં જ. અમે બેઠા હતા આ કે લખણ અમારે કરવું છે. કરો બોલ લખણ કેટલા વાર 5 વર્ષની શરતે લખવું છે. હા પોસ વર્ષ લખો કરો હા 25,000 નો ભાવ. હા પૈસા કેટલા પેલા આપે? કેટલા આલવાના પેલા? આ ફોન પે કરવું પડે તમારે ભાઈ એને જોવાનું. ફરતી તો શરત હોય બીજું સોપડો લાવજે. આ લાવો લાવેલા છોકરા તમારે તમારે કયો અમદાવાદ જવાનું છે રોય અમદાવાદ જવાનું.
ચાલ જાવું છે અને કાલે કાલ જાવું છે કાલે હોય. સારું તો આ બધા પૈસા અડધા આલે છે અડધા લઈને જ જો હા લઈને જ જાઉં છું. હા પૈસા લઈ બરાબર બધા પૈસા લઈને બજારમાં ના જવડાવે ને કોકને મારી જેવા મશીન આલીને જાજો તો વ્યાજે આવશે. એ ધંધો કરો ને કોક અહીંયા કે ધંધો કરવો છે કે મારે શાનો ધંધો કરવો ગમે તે કોક હારો લો તમે તમારી જે જોઈ લો પછી એને બતાવી દઉં ત્યાં પેલું જોઈ લો તમે રાશિ છે વર લાગ્યા છે ને હા પૈસા લાગ્યા અડધા હાલવાના હાલે હા. તમારે 2.5 લાખ રૂપિયા હાલવાના છે 2.5 લાખ રૂપિયા પછી આ ખાતરી કોણ હા. અમિત ક્યાં ભણેલા હતા બે તો જણા બે અભણ છે એને બતાવવાનું નહીં તમારે જોવાનું છે પાણી તમારે જોવાનું હતું લો તમે હવે તમારા લખાણ કમ્પ્લીટ થઈ ગયું છે ગભરાઈ હા હવે તમારે જે હિસાબ કરીને પૈસા લઈ રહ્યા તો જાણે ફોન પે કરે તો રોકડા લઈ દોય આ કમ્પ્લીટ થઈ ગયું તમારે લખેલું પડ્યું છે 5 વાર સુધી મારા ઘરે આવીને લઈ જાજો બરાબર તારે હેડું છે એમ હેડો તાન તો તમારે જવાની ઉતવાલ કરો અને હવારે પૈસા તમારે આવી જાય હો એટલે હેડો મુએ ત્યાં હેડું બેહું ના હે ના બસ મોડું થાય મારે બસ હા ધન્યવાદ હતા મારું બેટું અમુક લાગે છે ડાયલમાં કોક કાળું જેમ કે પરખો જમી રાખે એવો હશે ના રાખે એમ નહીં જેમ કે પરખો કોકની 2 વીઘા જમી પાવે છે તો ઉધેડ લઈ રહે તો એને ઘરની થઈ જાય મારે પરખાઈને ફોન કરવો પડશે એજો ફોન લાવજે પરખાઈને ફોન કરો જો આખો દાડો ગેમ રમ કરા કેટલો ફોન એ ઊનો છો છે રમવું ને ભણવામાં ધ્યાન રાખો એટલું એટલે પરખાઈ એટલે આ થોડુંક તમારું કોમ પડ્યું તો અમને આયા હોત તો ના તો બીજી વાત છે જબર વાત છે ઓય આ તમારા ભાઈને 2-3 જણા આવ્યા હતા એની વિશે વાત કરવી છે તો હટાવો એમ સારું એટલે મારે ભેહો દોઈને દૂધ ભરાવા જવાનું છે અત્યારે જ આવો ને સારું હટાવજો તો પાછા એ સારું અલ્યા મારું લીલે મને કેમ તાત્કાલિક ફોન કર્યો છે મારું બેટું મને એવું લાગે 2-3 ક્યાં આયા હશે અલ્યા મારું બેટું જમીન મેં ઉધર રાશી પડી છે ને મારા ભાઈ ગયા છે મારે બહાર જવું છે આ મારા હાસી છીએ હેડો લીલે જોડે જવા દો નક્કી કરો હેડો જવા દો મને આ બેઠા ને લીલે તો અલ્યા લીલે આવો પરખાઈ આવો હોય ચમ છોકો શાંતિ શાંતિ સારું આ ચોપડા બકડા શું છે આ તારી વાત કરવા તમને બોલાયા જ છે એટલે એવી તો શું વાત હતી એટલે મારે મારું તાત્કાલિક આવવું પડ્યું ભેદ દોતે આવવું પડ્યું તમારા ભાઈ આયા હતા જોરુબા આયા હતા ને ઓહો. જીગાઈ હોય પેલા જમી રાખી છે હા એને કોક જમી ઉધારી છે પોસવાની શરતે હા વાળો પાણી પીવા એવું એમ ઓય તે શું એટલે જમીન કોને આલી છે જોરે વસમાં હતા હવે જીગુભાઈ ડાયરેક્ટ લીધી પણ જોરે હંગાશ આયા હતા તમારા ભાઈ હંગાશ હા અને જીગુભાઈ પોસવાની શરતે આલી છે જમીન હા એટલે આ હું તો તમારે વાત કરી બોલાવી ને એટલા માટે એવું એમ મને શક તો થતો જ નહીં એ જોરુભા બેઠા હતા ને હા. મને તો ખબર હતી કે હોય ને હારા કશું હરખે આબા જેવી નહીં મારી વાતમાં મને વિશ્વાસ તો હતો ડાઉન તો હતો જ પૂરેપૂરો તમારા જોડે આવ્યા તો શું બધી વાતચીત કરીને જાય છે વાતચીત તો મારા જોડે પણ લખણ કરાવવા આવ્યા હતા આ પોસવનનો લખણ કર્યો છે હજી મેં અહીંયા એ કહેતા હતા કે આલો પરો પણ મેં કીધું પરખાઈને વાત કરીને પાછી આલું કીધું પરખાઈને પેલું પૂછવા જો એવું એમ ઓય તો હમણાં લીલે મારી વાત તાણ હવે તમે જો હા ખાસા કાગળિયા બધે મારી જોડે પડ્યા છે ઓવે. પાકા પાયે કાગળિયા બધે મારી જોડે છે હા એટલે આપણે એક કામ કર્યું હોય તો બોલો જમીન વેચી માર્યું બારી બાર એ તમારે વેચવી હોય તો તમારી છે હું મારા કન ગરાક છે કશો ગ્રાહક છે ને તમારા જોડે ઓવે. તો હું તમને 25 રૂપિયા આલ્યું તમે તાર કોઈ વાત કરતા નહીં તમારું નો મોમો નહીં આવે પોન્ય મૂક્યો હોય હા. અને આ જમીન વેચી મારો બરાબર બારી બાર આપણે પેલા ઉધડના લસ્યો સ્ટાફ લસ્યો એ એ તો પણ ભલે ને લસ્યો પણ મારું નામ ના આપવું જોઈએ કે એની વેસવરાઈ ભલે તમારું નોમે નહીં આવે કીધું છે પોન્ય મૂય તમારું નોમ નહીં આવે જમીન બારી બાર વેચી મારો અને 25 રૂપિયા તમને હું આલ્યું બરાબર તો હું ગણપતજીને કરું ફોન તો કરો ફોન તને હેડો હા ગણપત અલ્યા એક જમી જબર હાથમાં આવી છે અલ્યા હો નાના ટુકડા જેવી હોય તો તરત આવે તાણ
ઓય આમ સખતી મફત જ આવે એવી છે. ના ના ભાઈ ભાઈ એને તો ભાઈ બધા રાજી છે ને વેચવાની છે. ઓય હા તો હટાય તરત વળી અમે વેચવી અહીંયા છો આપણે તો વેચાતી લેવી છે ને ચો કોઈ મફત લેવી છે. ઓય તરત આવજે. શું કીધું? ના ના આવે છે ભાઈ જમીન લેવા આવેલો છે. આવેલો છે એમ? ઓય પૈસા તો રોકડા આલજે ને. ઈ કે પૈસા આલુ ખરી હા. પણ એ અડધા હાલ આલુ ને પૂરું મારા નામે આખું કાગળિયું ખાતામાં નામ થઈને આવે ને હા. ત્યાં પૂરી રકમ આલુ. તો પણ આપણે એમ કરો ને પૂરેપૂરું પાકા પાયે કાગળિયું આલજો ને સહી ભાઈ કરી સ્ટેમ્પ બેમ્પ મારી. વાત ખાસી પણ મેં શરતે મહિનો 2 મહિના લાગે અને નોમે થાતે. હા એ વાત સાચી મારી બધી તમારી હો. તો કહેતા હોય તો હાલ હું તમારે 2 થી 2.5 લાખ રૂપિયા લાવું. અને બીજા? બીજા જે તમારા વીઘાના પ્રમાણે જે થતા હશે હાલ 7,000 ભાવ વીઘે હેડે છે હા વેસણ હું હો. હા આવો મુજડે આલુ હોય તો 25,000 છે પણ વેસણ આલુ એટલે વેસણ ખાતે થોડોક ભાવ આપણે જમીન શું રોડ ઉપર હોય ને તો વધારે ભાવ આવે, વચ્ચે છે ને એટલે ઓછા ભાવ આવે. ના ના વાત સાચી તમારી અને પછી પાછું શું તમારે જો બોર નહીં એમાં બોરનું લાઇટનું ફેન્સિંગ બધો ખર્ચો વધારે લાગી જાય. ના એ તમારી વાત લાખ રૂપિયાની છો ખોટી નહીં. એ અમને આવે એટલે આપણે સ્ટાફ કરી ગયો તમે. હા કરી દીધો. હળો તમે અબાજ હળો.